નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ફોરકે ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર। મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ચીનના સૂર બદલાયા, કહ્યું ભારત અમારો હરીફ નહીં ભાગીદાર છે। ઈરાને કહ્યું આગામી 6 મહિના સુધી અમેરિકા ઇઝરાયલને અપાવીશું ઓઇલ સ્ટોરેજ પર ભીષણ હુમલો। ઈરાનને રશિયાની મદદ મળતા જ અમેરિકા ગભરાયું, ટ્રમ્પે પુતિનને મોકલ્યો તાત્કાલિક મેસેજ। યુદ્ધ વચ્ચે સોના ચાંદીમાં મોટો કડાકો, 21 ઝટકે સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી થઈ। ઈરાન સાથે ડીલ કરશે અમેરિકા, ટ્રમ્પે આપ્યો જવાબ, કહ્યું તેમના 70% રોકેટ લોન્ચર તબાહ। અમેરિકામાં 96 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે વાવાઝોડું ત્રાટક્યું, 6 ના મોત, 50 લાખથી વધુ લોકોને અસર। અમેરિકાએ એઆઈનો ઉપયોગ કરીને ઈરાન પર 12 કલાકમાં 900 હુમલા કર્યા। એઆઈ સિસ્ટમે 1000થી વધુ વિકલ્પો તૈયાર કર્યા હતા। યુદ્ધને કારણે ગુજરાતના બંદરો પર મંદી, હજારો શ્રમિકોની આજીવિકા ઠપ, વતન પાછા ફરે તેવી ભીતિ। અમે ટીવી શોર્ટર ટર્મ છૂટ ઉપર નિર્ભર નથી, રશિયાના ક્રૂડ ખરીદવામાં અમારે કોઈની મંજૂરીની જરૂર નથી, ભારત રશિયામાંથી તેલ આયાતની છૂટનો ભારતનો રોકડો જવાબ। મહિલા સશક્તિકરણની માત્ર વાતો, ભારતમાં મહિલા ઉમેદવારો માત્ર 10%, એડીઆરનો રિપોર્ટ। ઈરાન યુદ્ધ વચ્ચે 52,000 ભારતીયોની વતન વાપસી, વિદેશી મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી। યુદ્ધને કારણે ઓઇલ ગેસની કટોકટી વચ્ચે ઓસ્ટ્રેલિયા, કેનેડાએ ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો। મમતાએ રાષ્ટ્રપતિનું અપમાન કરતા બંગાળમાં બબાલ, મમતાએ રાષ્ટ્રપતિનું સ્વાગત ના કર્યું, કાર્યક્રમ સ્થળ પર બદલી નાખ્યું। ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં નવો વિવાદ, જનતા પર માત્ર દૈનિક 20 પૈસાનો બોજ વધ્યો, સરકારનો લૂલો બચાવ, પેટ્રોલ અને ડીઝલના ભાવ નહીં વધે, કેન્દ્ર સરકાર। રાષ્ટ્રપતિનું અપમાન કરીને ટીએમસીએ તમામ હદ પાર કરી, વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યો પ્રહાર। આ શું કરી નાખ્યું? યુદ્ધ વચ્ચે અમેરિકા ઇઝરાયલ વચ્ચે પડી તિરાડ, ઈરાનમાં સ્થિતિ બગડી। ઈરાનના આ ટાપુને ઇઝરાયલ અમેરિકા હાથ પણ લગાવશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે। આશા વર્કરોએ સરકાર સામે બાયો ચડાવી, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 100 થી વધુની અટકાયત। જ્યાંથી સસ્તું પડે ત્યાંથી ઓઇલ ખરીદશું, અમેરિકાને 30 દિવસની મંજૂરી પર ભારતનો જવાબ। ઈરાન યુદ્ધ વચ્ચે એલપીજી સિલિન્ડર પર બુકિંગના નિયમો બદલાયા, અત્યાર સુધી ગ્રાહકો સામાન્ય રીતે 15 દિવસના અંતરાલ પછી બીજું સિલિન્ડર બુક કરાવી શકતા હતા, પરંતુ હવે 21 દિવસનો લોકિન પીરિયડ ફરજિયાત કરવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં 56% અરજીઓ હજુ લટકતી, સરકારી તંત્રની કાચબા ગતિ, પીડિત કિસાનોમાં કચવાટ। બળબળતા ઉનાળાનો બરફ, વડોદરામાં તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચતા આકરી ગરમીનું દિવસનું તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું, બપોરે કેટલા રોડ પણ પીગળવા લાગ્યા। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારી શક્તિનો અવાજ દબાવ્યો, કર્મચારી મહિલાઓએ વિરુદ્ધ પ્રદર્શન કરતા અટકમાં લેવાઈ, ગાંધીનગરમાં ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નહીં થાય, પેટ્રોલ પંપ પર ભીડ કરવાની જરૂર નથી, સરકારી સૂત્રો। ડિવાઈડર સાથે બુલેટ બાઇક અથડાતા 2 યુવકના મોત, 1ને ઈજા, ભાવનગર રાજકોટ હાઈવે પરનો બનાવ। જામનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારવા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું। યુદ્ધને કારણે ગુજરાતના બંદરો પર મંદી, હજારો શ્રમિકોની આજીવિકા ઠપ, વતન પાછા ફરે તેવી ભીતિ। દુનિયામાં 1973 જેવી ઓઇલ સંકટ સર્જાશે, ભારત સહિતની દુનિયાના ઘણા દેશોનું ટેન્શન વધ્યું। જામનગરમાં ખરીદી કરવા ગયેલા વેપારીનું બાઇક ચોરી જનાર તસ્કર એલબીના હાથે ઝડપાયો। ત્યારબાદ મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાએ દેશના કરોડો ખેડૂતો માટે આર્થિક કરોડરજ્જુ
સમાન છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આતુરતાપૂર્વક 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તે અગાઉ એવી અટકળો હતી કે હોળી પહેલા આ રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે, પરંતુ હવે નવીનતમ વહેલા મુજબ 13 માર્ચ 2026ના રોજ આ સમાન પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ હપ્તાની જાહેરાત કરવામાં આવી શકે છે. હવામાન નિષ્ણાતે જણાવ્યા મુજબ 16 થી 20 માર્ચ દરમિયાન માધ્યમિક કક્ષાનો વિક્ષેપ સક્રિય થતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા પણ છે. આગાહી મુજબ 16 થી 28 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક પવન સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, માર્ચમાં અંતિમ દિવસો અને એપ્રિલથી શરૂઆતમાં પણ દેશના સાથે ગુજરાતમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ દાવો કર્યો છે કે ભારત વધુ એક યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું છે કે ભારતીય નેતાઓ ખુલ્લેઆમ યુદ્ધ વિશે વાત કરી રહ્યા છે, પરંતુ પ્રાદેશિક શાંતિને હંમેશા ટેકો આપનાર વ્યક્તિ તરીકે તેઓ આ માર્ગની ભલામણ કરશે નહીં. ઝરદારીએ એમ પણ કહ્યું છે કે પાકિસ્તાન ભારત સાથે વાતચીત માટે તૈયાર છે અને યુદ્ધને બદલે વાતચીત પારસિક સુરક્ષાનો એકમાત્ર રસ્તો છે.